નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નડિયાદ મનપામાં આવેલા ઉત્તર સંડા ગામે સિવિક સેન્ટરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી ઉત્તર સંડા ગ્રામજનોને નાના કામો માટે નડિયાદ મહાનગરપાલિકામાં ધક્કા ખાવા પડતા હતા, જેને લઈ 12 જેટલી સેવાઓ ઉત્તર સંડા ગામે સિવિક સેન્ટર ખાતે કરવામાં આવશે। જન્મ મરણના દાખલા તેમજ આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ તેમજ અન્ય સેવાઓ ઉત્તર સંડા ગામે સિવિક સેન્ટર ગ્રામજનોને સહેલાઈથી મળી રહેશે। નડિયાદમાં કોર્પોરેશન થયા પછી ઉત્તર સંડામાં 6.5 કરોડના રોડ અને 65 લાખના સીસી રોડ તેમજ અન્ય પણ વિકાસને લઈ ધારાસભ્ય નડિયાદ પંકજભાઈ દ્વારા કરવામાં આવ્યા છે। રિપોર્ટર નિસાર શેખ, મહુદા। આજે ઉત્તર સંડા સિવિક સેન્ટરનું ઓપનિંગ કર્યું છે। મહાનગરપાલિકામાં આ વિસ્તાર જોડાયો એના કારણે લોકોને અગવડ ના પડે, મુશ્કેલી ના પડે, એના માટે બધા જ કામ અહીંથી થાય। 12 જેટલી સેવાઓ અહીંયા સિવિક સેન્ટરની અંદર ઉપલબ્ધ છે। એમાં જન્મ મરણ ખાતું પણ આવી જાય છે, એટલે એના સર્ટિફિકેટો અહીંયાથી જ મેળવવાના રહેશે। બીજી 12 જેટલી જુદી જુદી સેવાઓ જોડી છે। સાથે સાથે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની પણ સેવા અહીંથી મળી રહે એના માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અને એની સાથે ઉત્તર સંડા ગામમાં કોર્પોરેશન થયા પછી 6.5 કરોડ